સવાર પડી એટલે છોકરાઓ સ્કૂલે જવા માટેની તૈયારીમાં હતા અને કાકા પણ સ્કૂલની વાન લઈને આવી ગયા હતા. તો કાકા બંનેઓને લઈને સ્કૂલ તરફ નીકળી પડ્યા અને અહીં મયંક પણ મમ્મીને ઓફિસે જવા માટે નીકળી ગયા હતા. ત્યાં જ ઘરમાં આવીને જોયું તો ઘરમાં ખૂબ જ ગંદુ એવું પડેલું હતું. તો મેં પણ ફટાફટ સાફ સફાઈ કરી નાખી અને મમ્મી પણ મંદિરે જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. ત્યાં જ મેં મશીનમાં પણ કપડાં નાખી દીધા અને હું પણ તૈયાર થઈ ગઈ. તૈયાર થઈને બહાર આવીને જોયું તો સારો એવો વરસાદ પડી રહ્યો હતો. તો મેં વરસાદની મજા લીધી અને પાછી આવીને મશીન ઉપર બેસી ગઈ. મશીનમાં મારે થોડુંક એવું કામ હતું તો કામ કરતાં થઈ ગયું મને લેટ. તો હું પણ ફટાફટ મશીનેથી ઊભી થઈને આવી ગઈ કિચન તરફ. કિચનમાં આવીને મેં પણ ફટાફટ રસોઈ બનાવવાની તૈયારી કરી. ત્યાં જ વાગી ગયા હતા 11 અને છોકરાઓની વાન પણ આવી ગઈ હતી. તો છોકરાઓને મયંક લઈ આવ્યા અને અહીં દ્રષ્ટિએ કપડાં ચેન્જ કરીને વાટકીમાં હલવો લઈને એના પપ્પાનો રેનકોટ સુકવવા માટે ટેરેસ ઉપર નીકળી પડી. ત્યાં મેં જ એને કીધું કે લાવ દ્રષ્ટિ મને વાટકોને રેનકોટ આપી દે. તો કે ના, હું જાતે જ કરી નાખીશ. તો એ પણ ટેરેસ ઉપર નીકળી ગઈ અને હું પણ પાછી કિચનમાં આવીને ફટાફટ ગરમા ગરમ રોટલી બનાવી. ત્યાં જ રોટલી બનાવીને બંને જણાને મેં જમવાનું આપીને હું પણ જમવાની તૈયારી કરી રહી હતી. જમવાની તૈયારી કરીને મેં બધાને બોલાવ્યા અને અમે સાથે મળીને જમી લીધું. ત્યાં જમીને ઊભા થયા ત્યાં મેં કરી નાખ્યા કચરા પોતા અને કચરા પોતા કરીને સૂવાનો ટાઈમ થઈ ગયો હતો. એટલે બંને ભાઈ બહેન મળીને સૂવાની પથારી કરી અને એ બંનેને સુવડાવીને મારે મશીનનું કામ હતું તે હું પાછી બેસી ગઈ મશીન ઉપર. મશીને મેં ફાઇનલી ડ્રેસ કમ્પ્લીટ કરી નાખ્યો. ડ્રેસ કમ્પ્લીટ કરીને ઊભા થાય ત્યાં અમારે જવાનું તો હું અને મયંક બંને જણા નીકળી પડ્યા ડ્રાઇવિંગ સ્કૂલ તરફ. આજે અમને ઓલરેડી થઈ ગયું હતું મોડું ને આજે મારો હતો ચોથો દિવસ શીખવા માટે. તો એ અંકલે કીધું કે આજે તમને વધારે ફાવી ગયું છે તો વાંધો નહીં આવે. તો મારો ટાઈમ થઈ ગયો ઓવર. તો હું અને મયંક પાછા નીકળી પડ્યા રસ્તામાંથી ક્લાયન્ટનું આધાર કાર્ડ લઈને ઘર તરફ.